છો બધા યુટ્યુબ ફેમિલી મજામાં? અને આપણે જો મજામાં છીએ અને મસ્ત સવાર થઈ ગઈ. આમ તો બપોરે થઈ ગયા છે, કેમ કે 11 વાગી ગયા છે. ત્યારે ફ્રી થઈશું અને આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો. અને આજે જો હું નાસ્તો બનાવવાની છું, તે કેમ કે દિવાળીનો નાસ્તો તો એ બધો પૂરો થઈ ગયો છે, એટલે થોડુંક સેવ મમરાને એવું બનાવવાનું છે. તે ત્યારે 11 વાગ્યા રસોઈની વાર છે, તો હું બનાવી નાખું, કેમ કે છોકરાને પછી નાસ્તો કરવો હોય ક્યારેક રોંઢે પડ્યું હોય તો ખાવા થાય. તો હાલ આપણે નાસ્તો કરવાનો છે. બીજું બધું કમ્પ્લીટ કામ થઈ ગયું છે. તો જાગેથી વહેલા, પણ અત્યારે હજી વેકેશન થોડું શરૂ છે. બધા ઘેરે હોય એટલે રેગ્યુલર કામ બધું ન થાય, થોડુંક મોડું થઈ જાય. તો આપણે અત્યારે ફ્રેશ થઈ ગયા અને કામકાજ બધું કરી નાખ્યું. અને મસ્ત હવે જો ઠંડી પડવા મળી છે ધીમે ધીમે. અને થોડુંક શાકભાજીને એવું લેવા જવાનું બાકી છે. અને અત્યારે મસ્ત શાકભાજી બધું આવે લીલોતરી, કે અત્યારે ખાવાની વધારે મજા જ આવે. ગમે એ હોય શાકભાજી પછી. અને હારે રોટલો, મારે તો સાજે ભાગે તો રોટલો જ ખાવ, અને હારે રોટલો હોય એટલે મજા આવી જાય. અને અત્યારે તાજું મસ્ત આવે છે બધું શાકભાજી, પાંદડાવાળા ઓલા છે બધા. તો હાલો તો એ શાકભાજી લઈ આવશે અને કઠોળ કાંઈક કરશું, જો મોડું થઈ જશે તો. અને મારે જો સેવ મમરાની છોકરા માટે વઘારવું છે, કરી નાખીએ. ચાલો મળીએ. જો આપણે મસ્ત સેવડો બની ગયો સેવ મમરાનો. હાલો બધા નાસ્તો કરવા, ટેસ્ટ કરી લઈએ આપણે કેવો બન્યો. તો જો આપણે બપોરની રસોઈ બનાવી નાખી છે ફાઇનલી. અને આજે જમવામાં છે અડદની દાળ. અને રોટલા નથી બનાવ્યા, એક રોટલો બનાવીશ મારા માટે, બીજા માટે બધા હાટુ જો ભાખરી બનાવી છે. મસ્ત મજાની બનાવી છે અડદની દાળ. શાકભાજી તો જો આવી ગયું, થોડુંક મોડું થઈ ગયું હતું, એટલા માટે રાહ જોવાય એમ નહોતું. ભૂખ લાગી હતી બહુ, કેમ કે સવારમાં નાસ્તો હું ન કરું એટલે સલાડ ને એવું તો મેં ખાઈ લીધું હતું. તો મારી માટે તો રોટલો જ કરીશ, બીજા હાટું કરીશ. અને આપણે પાપડ છે તો પાપડ શેકીશું. અને બીજું છે કોબી મરચાંનો સંભારો અને છાશ. તો આજે આપણે એ જમશું. હાલો તમે જમવા. શિયાળામાં તો મજા આવે, સરસ સરસ ગરમ ગરમ હોય ને ત્યાં તો જ. ઉનાળો હોય તો વહેલી રસોઈ બનાવી નાખું. શિયાળામાં તો છે આપણે ગરમ ગરમ હોય ને તો જ મજા આવે જમવાની. ચાલો જો હવે 2 ભાખરી રહી, એક આ ને આ 3 થઈ ગઈ. કુનાલ માટે કરીશ 2, પ્રતિક નહીં એકદમ પપ્પા. ચાલો ફટાફટ એક બનાવી નાખું મસ્ત મજાનો જાર બાજરાનો રોટલો. અને જો અડદની દાળ, જો મસ્ત તીખી અડદની દાળ, બધું મસાલા નાખી દીધા છે. પ્રતિક માટે જો બીજું શાક કર્યું છે, દાળ ન ખાય એટલે એમાંથી કોબી મરચાંનો મસ્ત કોથમીર નાખી દીધી, સંભારો. ચાલો જો આપણે ભાખરી થઈ જાય એટલી વારમાં એક રોટલો બનાવી નાખીએ. ચાલો ત્યારે બધા બપોરા કરવા. અત્યારે બપોર વસાડ્યું છું ફ્રી, એટલે શાકભાજી બધું ગોઠવી દઉં. મસ્ત ધોઈને નીતારીને રાખી દીધું હતું. અડધું ગોઠવાઈ ગયું. જો લાલ મરચાંની છે, એમાં ટમેટા મસ્ત મસ્ત જેવું કહેતી હતી એમ તાજું તાજું શાક આવી ગયું. કોબી, રીંગણ, એમાં છે કોથમીર, અને અંદર છે ગુવાર, અને પાલકને બીટનું જ્યુસ કરવાનું છે મારે કુનાર માટે. અને ફુલાવરનો જો આપણા ભાગ કાઢી નાખીશ, ખોટું આપણે પકડાશ કરે અને મૂકી દઈએ ફુલાવર ફ્રીજમાં. જેમાં સરગવો ને એવું તો રાખી દીધું. કાકડી છે, હજી થોડાક રીંગણ પડ્યા, દૂધી, ફુલાવર રાખી દઈએ. પછી બીજું મોટું મોટું છે એ ઓલામાં રાખી દઈશું. ખાનું મોટું છે, સરસ સમાઈ જાય. સરસ ધોઈને રાખી દઈએ ને, બસ આપણે જે યુઝ કરવું હોય ત્યારે ધોવાની ચિંતા જ નહીં. એટલે બીજું છે આપણે ટોપલીમાં ભરી લઈએ ટમેટા, મરચાં. હું અહીંયા કપડાં હંકેલું છું ધાબા ઉપર, અને જ્યાં આવી ગયો છે મારી પાસે મીઠું. એ મીઠું, મીઠું તો હું ખાવા આવ્યો? મીઠું, 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 તારે શું ખાવું છે? ટમેટું ખાવું હે? મીઠું, ઝાડના દાણા આપ્યા છે પણ નથી ખાતો. તારે શું ખાવું? મીઠું, હાલ અહીંયા. મીઠું, શું ખાવું તારે? જમરૂખ ખાવું હે?
હાલ વરો હાલ 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 હું ખાવું છે તાર સમજો આમ તાર દાણા નથી ખાવા હા હાલ હાલે સમજો જો દાણા નથી ખાવા હાલ તો જમરૂખ ખાવું છે હે આ ખાય મગાવું હો જો મીઠું ને જો જમરૂખ આપી દીધું મીઠું ખાય જમરૂખ તો અમે જાજુ ત્યાં ત્યાં ખવડાવ્યું છે ને મૂકી દે મોઢામાં દઈ દે તો એ ખાઈ જશે ન બટકું ભર દઈ દે ને એ નથી કવાડતો તો જો આજે આપણે છે ઈડલી સંભાર મસ્ત ઈડલી ચડી ગઈ છે જોઈ લઈએ વાવ મસ્ત ઈડલી થઈ ગઈ છે આમાં જો સાંભાર છે વઘાર કરવા બાકી છે મેં તો પહેલાં એક ઘણ કરી લઈએ આપણે ગેસ કરી દઈએ બંધ મસ્ત સોફ્ટ ઈડલી તૈયાર છે ને સાંભાર હાલો બધા ખાવા